નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુપ્રસિદ્ધ પાલિતાણા કાલભૈરવ મંદિરે કાળી ચૌદસના મહાપર્વના દિવસે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ। તારીખ 19-10-2025ના રોજ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે કાળી ચૌદસના દિવસે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભૈરવનાથ મંદિર ભારતના 4 મુખ્ય મંદિરોમાંનું એક મંદિર છે। આ કાળ ભૈરવનાથના મહાયજ્ઞમાં 150 મણ સરપણ, 500 લીટર સરસવ તેલ અને 1000 કિલો તલનો ઉપયોગ કરાયો હતો। આ મહાયજ્ઞમાં કાળ ભૈરવનાથ ભગવાનના ઉપાસક કથાકાર શ્રી રમેશભાઈ શુક્લના આમંત્રણને માન આપી તારીખ 19-10-2025ના રોજ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે કાળી ચૌદસના દિવસે એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભૈરવનાથ મંદિર ભારતના 4 મુખ્ય મંદિરોમાંનું એક મંદિર છે। આ કાળ ભૈરવનાથના મહાયજ્ઞમાં 150 મણ સરપણ, 500 લીટર સરસવ તેલ અને 1000 કિલો તલનો આ મહાયજ્ઞમાં ઉપયોગ કરવામાં આવે છે અને વર્ષોથી આ મહાપર્વના દિવસે આ યજ્ઞમાં યજમાન પદે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત GFCCAના ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ કુહાડા તેમજ શ્રી વેરાવળ સમસ્ત ઘારવા સમાજના પટેલ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા બેસવાનો લાભ લીધેલ। તેની સાથે જોડાયેલ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, ચંદ્રેશ શીલા એક્સપોર્ટર વિક્રમભાઈ સુયાણી, વેરાવળ પ્રેસ મીડિયા રિપોર્ટર મિતેશભાઈ પરમાર, મધુભાઈ ગોહેલ સહિત ઉપસ્થિત રહીને આ મહાયજ્ઞનો લાભ લીધો હતો। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ સોમનાથ।